જય શ્રી કૃષ્ણ મિત્રો, ખૂબ જ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર ઇડલી બનાવીશું. એની માટે મેં એક વાડકી આવી પીળી મગની દાળ હતી, એને મેં 2 કલાક પલાળી રાખી હતી. મિક્સર જારમાં દાળને લઈ લીધી છે. એને વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે લીલા મરચાં, આદુ, 4 કળી લસણની ઉમેરીશું. સરસ પીળા કલર માટે આપણે 5 ચમચી હળદર ઉમેરીશું. હવે આપણે એને પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું. બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એમાં જે વાટકી ભરીને દાળ લીધી હતી મગની, એ જ વાટકી ભરીને આપણે સોજી લઈશું. સોજી શેકેલો જ ઘરમાં રાખવો. શેકીને રાખશો તો તમે આવી વાનગી બનાવશો તો તમારી વાનગી ઝટપટ તૈયાર થઈ જશે. અને સોજી શેકેલો હશે તો ચીકણું નહીં થાય. એટલે સોજી હંમેશા શેકીને જ ઘરમાં વાપરવો. હવે એ જ વાડકી ભરીને આપણે દહીં ઉમેરીશું. હવે બરાબર મિક્સ કરી લઈશું એને. હવે આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. આપણે ખીરાને રેસ્ટ અપાઈ ગયો છે 10 મિનિટનો. હવે આપણે એમાં એને વધારે હેલ્ધી બનાવવા માટે શાકભાજી ઉમેરીશું. ગાજર ઉમેરીશું, લીલા ધાણા ઉમેરીશું, વટાણા ઉમેરીશું અને બેટર થોડું ઠીક છે તો આપણે એને થોડું પાણી ઉમેરીને કન્સિસ્ટન્સી કમ્પ્લીટ કરી લઈશું. એની બરાબર મિક્સ કરી લઈશું. હજી આપણે થોડા પાણીની જરૂર પડશે. થોડું થોડું પાણી ઉમેરવાનું. બેટર બહુ ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં એક તડકો કરીશું, જેનાથી ઇડલીની સરસ મજા આવશે ખાવાની. ઇડલીનો વઘાર કરવા માટે એક વઘારી લઈશું. એમાં આપણે તેલ લઈશું. પછી રાઈ ઉમેરીશું, અડદની દાળ ઉમેરીશું, ચણા દાળ ઉમેરીશું, લીમડીના પાન ઉમેરીશું. ખીરામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં વઘાર ઉમેરી દઈશું. અને મિક્સ કરી લઈશું બરાબર. ઇડલીના મોલ્ડને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. બેટર અલગથી લઈ લઈશું. આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી લઈશું અને બરાબર બેટરને હલાવી લઈશું. આપણે મોલ્ડમાં નીચે એક એક કાજુ ગોઠવી દઈશું. બેટર ઉમેરી દઈશું. ઇડલી મોલ્ડને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું હતું. હવે એમાં આપણે આ ઇડલીના મોલ્ડને ગોઠવી દઈશું અને એને આપણે 15 મિનિટ માટે બફાવા દઈશું. આપણે ઇડલી જોડે ખાવા માટે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું. તમારી જોડે લીલું નારિયેળ ના હોય તો તમે આ રીતે કોપરાનું છીણની પણ ચટણી બનાવી શકો છો. એની માટે મેં 1 વાડકી કોપરાનું છીણ લીધું છે. અડધી વાડકી દાળિયા લીધા છે. તમારી પાસે દાળિયા ના હોય તો તમારી પાસે ચણા હોય તો તમે ચણા પણ લઈ શકો છો. ત્યાં લીલા ધાણા ઉમેરીશું, એક મરચું ઉમેરીશું, મીઠું ઉમેરીશું, પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. તમને ગળ્યો સ્વાદ ના ગમતો હોય તો તમે ખાંડ ના ઉમેરશો. હવે આપણે એને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. જો દેખાય છે ને લીલા નાળિયેરની હોય એવી. તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવી શકો છો. આપણે ચેક કરી લઈએ કે આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે કે નહીં. આવી રીતે આપણે ચપ્પુની મદદથી જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણી ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બહાર લઈ લઈશું. ચટણીનો વઘાર તૈયાર કરી લઈશું. એની માટે વઘારિયામાં તેલ લઈશું, રાઈ લઈશું,
1 ચમચી અડદની દાળ લઈશું અને લીમડી લઈશું. વઘારને આપણે ચટણી પર લઈ લઈશું. તો તૈયાર છે આપણી ચટણી. તો આપણી ઈડલી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું. આ રીતે ચમચીની મદદથી સરસ નીકળી જાય છે. જો સરસ ઈડલી તૈયાર થઈ ગઈ છે આપણી. આ રીતે બધી આપણે તો તૈયાર છે આપણી પ્રોટીનથી ભરપૂર ઈડલી. એને મેં કોપરાની ચટણી અને પોળી પાવડર કે ઘન પાવડર સાથે સર્વ કરી છે. એને તમે સર્વ કરીને બતાવું છું. કોપરાની ચટણી અને ઘન પાવડરથી ગાર્નિશ કરું છું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ઈડલી બની છે. એકદમ સ્પોન્જી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી. ચોક્કસ તમે એક વખત આ ઈડલી બનાવવાનો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખીને જણાવજો કે મારી બનાવેલી ઈડલી તમને કેવી લાગી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.